હેલો ગાઈસ, સેમ એનર્જી સેમ ઇન્ટેન્સિટી સાથે આવી ગયો છે સરસ મજાનો વ્લોગ વિડીયો લઈને અને બધાને નવા વર્ષના રામ રામ સીતારામ અને હેપી ન્યૂ યર. તો ગાઈસ, અત્યારે આપણે જે રસ્તા ઉપર મામાના ઘરે જઈએ છીએ અને એક સામાન લેવાનો છે તો આપણે એની રાહ જોઈએ છીએ કે ફોન આવે મામાનો. તો જે આરામથી પુલ ઉપર બેઠા છે, બે આનંદ લે છે. તો નવા વર્ષના રામ રામ કહી દો અમારા મિત્રોને. નવા વર્ષની બધા મિત્રોને હાર્દિક શુભકામના અમારા ફેમિલી તરફથી. અને એક સરસ મજાની વસ્તુ આપણે પરચેસ કરી છે નવા વર્ષની. આઈફોન 16 લીધો છે તો એનો વિડીયો પણ આવવાનો છે. અને અત્યારે જે આપણે વ્લોગ બનાવીએ છીએ એ આઈફોન 16 થી જ બનાવીએ છીએ. તો કેવું છે ક્વોલિટી અવાજ બવાજ કેવો છે જરા કમેન્ટ કરીને કહેજો. અને દીદી જો પાછળ એનું ઇન્સ્ટાગ્રામ ખોલ્યું, જ્યારની ગાડીમાં બેઠી ત્યારનું એનું ઇન્સ્ટાગ્રામ જ ખુલ્લું છે. અને અમારે i20 નથી લેવી. આપણે કઈ લેવી મમ્મી? નહીં આપણે કઈ ગાડી હમણાં રસ્તામાં કઈ જોઈ હતી? નામ નથી આવડતું. BMW. અમારે ભાઈ BMW લેવાની છે. અત્યારે છે આપણી પાસે સ્પ્લેન્ડર. લેશું ભાઈ, મહેનત કરીએ. બાઇકમાં આવી છે તો લેશું. તો ચાલો તમે કન્ટિન્યુ રહેજો. મામાનો ફોન આવી ગયો છે અને હવે જવું છે સામાન લેવા. પછી પાછા આપણે મળીએ. ત્યાં લગીનમાં લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ગાઈસ, પહોંચી ગયા છે મામાના ઘરે. જમી બમી લીધું, બધું ઓકે કરીને જો મામાનો છોકરો અને બે ઈંડોળે બેઠા છે. અને તમારા ખાસ પ્રિય પિયુષભાઈ આજે ગયા અંદર સૂતા છે આ રૂમમાં. અને આ છે એના બ્રધર ગોપાલભાઈ અત્યારે શું હાલે ગોપાલભાઈ? મને વ્લોગમાં ક્યાં ખાઈ છે નો લઈને તો આવી ગયો. અત્યારે શું કામ કરે? શું તો આપણે પ્લાન બનાવો મની આઈસ ટુ બેંક લૂંટવાનું. ગોપાલભાઈ ને અમારે છે ને ભાઈ ગાડી લેવાની છે તો અમે આમાં ગોતીએ છીએ. કયું એપ્લિકેશન મની આઈસ એપ્લિકેશન? પીપળાનું પાન એપ્લિકેશન છે, એમાં અમે ગાડી ગોતીએ છીએ. આમાં ગઈશ ઘરે એકલા ને અહીંયા એકલા થઈ ગયા છે કારણ કે મામા ને મામી ને બધા ભાગી ગયા વાડીએ મૂકીને. અમારા મમ્મી ને બધા કામ કરે હવનું થોડું કરવા લાગે. દીદી આ જોઈએ અમારા રસોડામાં શું ચાલે? ચાય પાણી બને છે ભાઈ, સરસ મસ્ત મજાના ઘેટાના દૂધના. ગાયનું છે, ગાંડીના ઘેટાનું દૂધ નથી ભાઈ, ગાયનું દૂધ છે. અને હવે હું ઉઠી ગયો છું. હવે વાડી બાડીનો આપણો પ્રોગ્રામ થાય કેન્સલ. હવે મારે જવું છે. છોકરા ક્યાં રેડું ના? હવે આપણે જવું છે જરીક વિનુભાઈ પાસે. વિનુભાઈને મળી આવીએ પછી વાડીને જોઈએ ભાઈ, કારણ કે 6 વાગે ઘરે જવું છે. તો કઈ વાંધો નહીં, ચાલો ચા પીને નીકળીએ આપણે વિનુભાઈને મળવા. અહીંયા ચા બને છે, અમારા કંદે બનાવે છે ચા. અને જો ભાઈ ગામડે એવડે દૂધના ટોપલા પીડા હોય. પ્યોર દૂધ હો, દેશી પીળું. તને ભાવે દૂધ? એટલો બધો હું શાક કરી એવડું તને ન ભાવે ચા? ચા કરી દેવું પડે ને, નો ખબર હોય છોકરા હમણાં ઉઠશે તો ચા કરી રાખું. હા, લીધો ઝીણકા હોય તો અમાર હાટું તો કરે ને બકા. મામા કરીને ગયા હરમ ના થાવતી. એનો ભાઈ પાસે ચા પીધો ભાઈ, એના ભાઈના હાથનો ચા પીધો. બોલો મને જો અમારી બેન કેવી સારી ચા બનાવીને દે. તો ગાઈસ, વિનુભાઈ પાસે આવી ગયા છે, આપણે મુલાકાત લઈ લીધી. અને આ જો મકાનનું કામ જોઈને તમને લાગતું જ હશે કે આપણે ક્યાં આવી ગયા હોય. કહેવાની જરૂર નથી, વિનુભાઈનું કામ જ એવું છે. કે ખોટી વાત છે? હાસી વાત જોઈ ને ખોટી વાત. આમ જો તમારે માલ જ પડ્યો હોય, બધું ફિટ જ કરવાનું છે. કામ ભાઈ ક્યાં કરેલ છે અમારે બતાડવું તમને કામ તમારું અમારે. આ હે વેરાવળ સાપરમાં એમ? આમાં કઈ ફિટિંગ બિટિંગ કર્યું? આ લાઈટો જો લગાડી છે. આ લાઈટો લગાડી, ચાલુ બાલુ કરો. બાકી છે બોર્ડ મારવાનું. બોર્ડ ચકેડા મેરા બોર્ડ મારવાનું બાકી છે. અને આ ભાઈનું કામ છે બહુ જોરદાર. આપણી ઘેરે કરી ગયા છે, આપણે મજા આવી ગઈ, આનંદ આવી ગયો. કંઈક આમ ચાપ દબાવી તો લેમ્પ થાય ને કંઈક ચાપ દબાવી તો પંખો થાય. સો ગાઈસ, આવી ગયા છે મામાના ઘરે. બધું રખડીને રખડવા તો ક્યાંય ગયા નથી, ખાલી રામ રામી કરી. મામાને બાકી હતી. મારી મમ્મીને અમે દર વર્ષે જઈએ તો પછી જવું પડે.
તો થોડો ઘણો આનંદ કરી અને આવી ગયા છે ઘરે પાછા. અને હવે જમવાની પ્લાનિંગ ચાલે છે. જમવામાં જો 8:30 વાગવા આવ્યા છે, તો દીદી બનાવવાની છે વઘારેલા ભાત. તો ખાઈ અને પછી પાછા આરામથી સૂઈ જશું પાછા. અને દીદીની હાથ તો થાકી ગયા ભાઈ. આજ તો થાકી ગયા ગાડીમાં 2 વ્હીલમાં ત્રણ બેહીને. હવે તું રિક્ષા લઈ લે, રિક્ષા. હવે અમારે ભાઈ ગીલાનો છકડો લેવાનો છે, તો પ્લાનિંગ ચાલે છે. ચાલો વિચારીએ.